અભી સંવત 2492 પોષ 7મ ગુરુવાર તારીખ 30/12/65ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનો શ્રી સમયસા કળસ્ટિકામાં સાધ્ય સાધક અધિકારમાં શ્લોક 265 અને 266 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 265. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ ઉજ્જાયાન, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સાત સાધક ભાવનું શરૂઆત છે. અનેકાંતનું પૂર્ણાવતી સાત સાધકની શરૂઆતમાં પહેલી વાત. બીજો શ્લોક છે 265. કરીને જુઓ. સંત ઇતિ જ્ઞાની ભવંતી. સમ્યક દ્રષ્ટિ જીવ એ પ્રકારે જ્ઞાની ભવંતી. કયા પ્રકારે? अनादि काल થી કર્મબંધ સંયુક્ત છે कि वर्तमान समस्त कर्मों ना विनाश कर मोक्ष पद को प्राप्त होते हैं. सम्यक दृष्टि. કેવી રીતે મોક્ષની નિર્મળ આનંદની પર્યાયરૂપ મોક્ષને કેમ સંખિતિ પામે છે? જીન નીતિ અલંગે કેવળીનો કહ્યા હુઆ માર્ગને છોડ્યા વિના. સર્વજ્ઞ ભગવાને આત્મા નિત્ય કયો, પર્યાય અનિત્ય કયો, સ્વથી અસ્થિ કયો, પરથી નાસ્તિ કયો, જ્ઞાનથી છે ને જ્ઞેયથી નથી એવું જે વસ્તુનું સ્વરૂપ વિતરાગ પરમેશ્વરે કહ્યું એવા માર્ગને ધર્મી સમ્યક દ્રષ્ટિ આત્માના લક્ષ્યને દ્રષ્ટિ કરનાર એ વિતરાગ માર્ગને ઓળંગતો નથી. ત્યાં સુધી કરાયું कैसा करके अधिकांश साधवाद शुद्धि अधिगम પ્રમાણ રૂપ એવી અનેકાંત વસ્તુનો ઉપદેશ પામીને, અધિકામ એટલે પ્રમાણ એ વસ્તુનું સ્વરૂપ સ્વજ્ઞાનથી છે, પરજ્ઞેયથી નથી. પોતાના વસ્તુ ક્ષેત્ર અવસ્થા કે ભાવ એનાથી છે ને પરદ્રવ ક્ષેત્રકાળ ભાવથી નથી. અને કાયમ રૂપે નિત્ય છે. અવસ્થા એ ક્રમે ક્રમે પલટે છે. એવી વસ્તુની પ્રમાણ બુદ્ધિથી યથાર્થ સાધવાદનો અનેકાંત વસ્તુનો ઉપદેશ પામીને જ્ઞાન કા નિર્મળપણા, જ્ઞાનના નિર્મળપણાનો સહાય પામીને શુદ્ધ દ્રવ્ય સ્વભાવ અનંત ગુણ રૂપ અસ્થિ છે એની પર્યાયમાં પરિણમન અનિત્યપણે થાય છે. એમ આત્માના સમ્યક જ્ઞાનને નિર્મળ કરીને સમ્યક દ્રષ્ટિ મોક્ષ માર્ગને ઓળંગ્યા વિના પોતાના અંતર મોક્ષ માર્ગને આશ્રય છે. કેવા છે સમ્યક દ્રષ્ટિ? એ સંત શબ્દ વાપર્યો છે. વસ્તુ તત્વ વ્યવસ્થિતિ સ્વયં એ પ્રવિલોકયમ. જીવદ્રય ભગવાન જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, ધ્રુવ રૂપે હોવા છતાં અવસ્થામાં એનું પરિણમન ક્ષણે ક્ષણે બદલાય છે. પરથી અભાવરૂપ અને સ્વથી સ્વભાવરૂપ. એવું જે જીવદ્રવ્યનું સ્વરૂપ जैसा है स्वरूप उसने द्रव्य रूप ने पर्याय रूप जो બે લીધું
વસ્તુ જ્ઞાયક ત્રિકાળ જ્ઞાયક રૂપ છે. અવસ્થામાં એનું પરિણમન નામ પર્યાય રૂપે પરિણમવું થાય છે. એવા જ્ઞાનની નિર્મળતાને પામી અથવા વસ્તુની સ્થિતિને તેમ જાણી સ્વયં પ્રવિલોક્યંત સાક્ષાત પ્રત્યક્ષ ઉપને સ્વયંનો અર્થ કયો? સાક્ષાત. પ્રવિલોક્યંત प्रत्यक्ष रूप से देखते हैं, साक्षात प्रत्यक्ष स्वयं में अंतर પોતાના જ્ઞાન નેત્રથી અંતરના જ્ઞાન નેત્રથી વર્તમાન નિર્મળ પરિણતિના દ્વારા પૂર્ણ સ્વરૂપ છે તેને અવલોકે છે. તો સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ નિત્ય જ્ઞાન અને વર્તમાન પરિણમતું જ્ઞાન એવા દ્રવ્ય પર્યાયમય તત્વની વસ્તુને અંતર સમ્યક જ્ઞાન દ્વારા પર્યાયથી પૂર્ણ સ્વરૂપ છે તેમ અવલોકે. સમજાણું આમાં? ક્યાં ગયા? હે જમભાઈ? ત્યાં પણ કોઈ દી ચડે તારે ને પગથિયે ચડે ની શું સમજાય? આ આત્મા જ્ઞાન મૂર્તિ ધ્રુવ અનંત ગુણનો પિંડ ધ્રુવ છે અને એનું વર્તમાનમાં પરિણમન પલટવું અવસ્થાનું થાય છે. એમ એને સમ્યક જ્ઞાનથી દ્રવ્યના લક્ષ્યે નિર્મળ પરિણતિ પ્રગટ કરી બરાબર આત્માને દ્રવ્યને પર્યાય રૂપે અવલોકવો. એના હંચામાં આવે ની, ચોપડામાં આવે ની, કોઈ દી નવરા થાય નહીં. જગમભાઈ, જેને આત્માની શાંતિ પ્રગટ કરવી હોય એને આત્માને કર્મના સંબંધ વિનાનો વિકાર વિનાનો પણ પૂર્ણ અનંત ગુણ વાળો અને પરિણમન વાળો સમજાય છે કાંઈ? ભગવાન આત્મા આ સાદવાદથી નિર્મળ જ્ઞાન પ્રણીત નિર્મળ થયેલું આવા આત્માને અવલોકે. કર્મ શરીર અભાવ તો કયું પહેલું? પર દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો અભાવ છે અને તે જ્ઞેય છે એનો પણ એમાં અભાવ છે. પહેલો બોલ ને ઓલા ચાર બોલ થયા. હવે એ આત્મા એક સમયમાં અનંત ગુણ ભાવરૂપ તત્વ છે. અનંત જ્ઞાન દર્શન આનંદ એવું ભાવરૂપ તત્વ છે. એ અને એનું વર્તમાન નિત્યના લક્ષ્ય અથવા નિત્ય રહેતું થતું વર્તમાનમાં નિર્મળ પર્યાયપણે પરિણમે છે. નિત્ય રહે છે, પરિણમે છે. સ્વભાવ રહે છે, પરપણે અભાવ રૂપે પરિણમે છે. એવું એનું સ્વરૂપ છે. એમ એને શ્રદ્ધા જ્ઞાનમાં બરાબર લઈ અને એ આત્માને નિર્મળ સ્વભાવ અને નિર્મળ પર્યાય અવલોકવી, જોવી, જાણવી. સમજાણું આમાં? જેને ધર્મની દશા પ્રગટ કરવી હોય અથવા સુખી થવું હોય એને પરમાં હું છું એ માનવું છોડી દઈ અને હું મારામાં છું ને પરપણે હું નથી. આ સાદવાદ. અને હું મારાપણે છું છતાં ધ્રુવપણે છતાં પર્યાયમાં પરિણમન બદલો પણ થાય છે.
એવું એનું નિત્ય ને અનિત્ય સ્વરૂપ સ્વથી હોવા પડે ને પરથી નહીં હોવા પડે એમ આત્માને શ્રદ્ધા જ્ઞાન દ્વારા આત્માને અવલોકવો, જોવો, જાણવો ને ઠરવો, આ એનું નામ મોક્ષનો માર્ગ છે. એ સુખી થવાનો એ રસ્તો સમજાણું. આમાં દુઃખી થવાનો એ રસ્તો કે પરમાં હું છું ને મારાપણું મારામાં નથી. પુણ્ય પાપ પણ છો અને જ્ઞાતા પણ વસ્તુ પણ નથી. એ પુણ્ય પણ વિકલ્પમાં છે, પર્યાયમાં વસ્તુ પણ નથી. વસ્તુ તો એ પુણ્યનો જાણનાર વસ્તુ પર્યાય છે. એવી વાત છે. સંયોગ પણ પાછો કાઢ્યો ત્યારે જાય ક્યાં? પણ કાઢ્યો ક્યારે કહેવાય? અહીંથી હઠ્યો કર્મ, શરીર, વાણી, મન એમાં હું નહીં, એ વળી હું નહીં, એ વળી હું નહીં. આ પુણ્ય ને પાપના વિકલ્પ ને રાગ એમાં હું નહીં, એ વળી હું નહીં. સમજાય છે કે નહીં? હવે આમાં કાનજીભાઈ આ તો પાડવી પડે. શું કરે? હે હે એમ ચાલે. ઠીક. જેને સુખી થવું હોય તો આત્મા સુખ સ્વરૂપ છે અને દુઃખની વર્તમાન વિકૃત દશા રૂપે નથી. સમજાણું? કાંઈ આત્મા જ્ઞાન સ્વરૂપે છે અને એ જણાયા યોગ બીજા જ્ઞેયો તે પણ એ નથી. 14 બોલનું પૂરું સમાપ્ત થાય છે ને આમાં. સમજાણું? કાંઈ. અને એ આત્મા કાયમ રહીને વર્તમાનમાં કાર્ય રૂપે પર્યાય રૂપે પરિણમે છે. એમ બે પડખાથી એને જ્ઞાનથી જોવું એ સુખી થવાનો રસ્તો છે. સમજાણું? કાંઈ. એને જોવું કહ્યું ને અહીંયા, આમ જોવું નથી કહ્યું. હવે આમ જે જોતો શરીર ને વાણી ને મન ને પુણ્ય ને પાપ ને એ જોતો એમાં એટલું જ્ઞાનમાં આવ્યું, પણ એ જોતો એનું ક્યાં છે? સમજાણું? કાંઈ. જેને જોવો છે એ કોણ છે? પોતે જોનાર પોતે કોણ છે? જે જ્ઞાનની દશામાં આમ જણાતું રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, શરીર, વાણી, મન એ જણાતું એ તો જ્ઞાનના એક અંશનો પરપ્રકાશક ભાવ થતો, એ કઈ વસ્તુ નથી. એ જ્ઞાનનો પર્યાય પરપ્રકાશક નો એકલો હતો. એને આ બાજુ એ ચીજ મારામાં નથી. શુભ શુભ રાગ, કર્મ, શરીર આદિ મારા દ્રવ્યમાં નથી, ગુણમાં નથી. એથી મારી પર્યાયમાં પણ એ નથી. હે આ સુખનો આ માર્ગ છે. બાકી બધા રજળવાના રસ્તા. સુખ પુણ્ય પાપમાં સુખ છે. શરીર, કર્મ, પૈસા, આબરૂ, ધૂળમાં સુખ છે. એમાં હું છું એમ માને, જેમાં નથી એમાં માને તો ત્યાં દુઃખનું નિમિત્ત કારણ થાય છે. તો જેમાં ને જેવો હું છું એ તો આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વિતરાગ સ્વભાવ એટલે શાંતિ સારી. એવો જે આત્મ સ્વભાવ એ હું છું, પર રૂપે નહીં. એ હું છું એવા શુદ્ધપણે પરિણમનાર મારી પર્યાય છે.
એવું શાદવાદ જ્ઞાન દ્વારા નિર્મળ પર્યાયથી આત્માને જોતા जीव द्रव्य जैसा स्वरूप ऐसा द्रव्य रूप ने पर्याय रूप को जो स्वयं એ પ્રવિલોકયંત પોતે જ પોતાના જ્ઞાન દ્વારા સાક્ષાત ચૈતન ભગવાન જ્ઞાનને પ્રત્યક્ષપણે એટલે શું કીધું પુણ્ય પાપના વિકલ્પનો પણ આશ્રય નહીં, મનનો અવલંબન નહીં. પર્યાય અવલોકવી એટલે કે આ પર્યાય રાગ એ પર્યાય એની નથી. એવી મારી ન કરી છે શું રાગ થી મોહ નીકળ ના થાય. સર્વજ્ઞતાનો ગોઠો મોટો બહુ શીખામણ આપી જો તમારે ત્યાં પડી છે એમાં મોટો સર્વજ્ઞ તમે ભૂલ કરો છો આ બધી સર્વજ્ઞના જ્ઞાનને અનુસાર પ્રણમે એને અનુસાર અહીં પ્રણમે કેટલી વાર કઈ પણ તમે સાંભળતા નથી, વિચાર કરતા નથી. સાચી વાત બાપા એને વિચાર હરે ભગવાન સર્વજ્ઞ પોતે એક સમયમાં જાણે છે ત્રણ કાળ ત્રણ લોક. એથી પ્રણમે છે એમ નથી કઈ, પ્રણમે છે જગતની પર્યાય એને કારણે. આ તો કે છે કે તમે એમ કહો છો કે કેવળ જ્ઞાનાવરણીનો નાશ થાય, અહીં કેવળ જ્ઞાન થાય તો કેવળ જ્ઞાન નાશ થાય, પછી નાશ થાય. પછીની કોની કીધું અહીં જ્ઞાન થાય ને એ વખત નાશ થાય, પછી નાખ્યું જરી પોતાની વાત પૂછતી કરવા. અમે તો કહીએ છીએ શાસ્ત્ર તો કહે જ્ઞાનાવરણીનો ક્ષય થાય તો કેવું જ્ઞાન થાય. એના પણ એની મળે ક્ષય થાય શું કરવા? તારામાં એનામાં નિમિત્ત દેવાની લાયકાત જ્યાં સુધી રહે ત્યાં સુધી જાય છે. રીતે કેવળ જ્ઞાનાવરણી જે પ્રકૃતિ છે એને નિમિત્ત દેવાની કે હીણી જ્ઞાનની પર્યાય પ્રણવાની લાયકાત છે ત્યાં સુધી એને નિમિત્ત કેવળ જ્ઞાનાવરણીમાં પ્રણમનમાં નિમિત્ત થાય છે. હે એ જ્યાં કેવળ જ્ઞાન આત્માના આશ્રય જ્યાં પ્રણમે છે ત્યાં નિમિત્ત રહેતું નથી, એનું પરિણમન કેવળ જ્ઞાનાવરણી પણ રહેતું એમ છે. વસ્તુ તો આમ છે. હવે મારા કાંઈ કોણિયાને મોટા મોટા બંગલા ઉઠાવે વાતોના ખોટા. હા 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 અરે લોકોને ન ભરમાવો એમ જ વિચાર છે. સમજાણું? અહીં કે છે ભાઈ કેવલ જ્ઞાનનો પર્યાય જે થયો એ પછી હવે એ લેશે સાધક. અહીં તો વસ્તુની વ્યવસ્થા અનંત અનેક ધર્મ સ્વરૂપે છે એનું સિદ્ધ કરીને સાધક ભાવ હવે કે છે ભગવાન આત્મા અનંત અનંત જ્ઞાન દર્શન આનંદનો કંદ પ્રભુ આત્મા છતાં એની દશામાં એક રૂપતા નથી. ધ્રુવ રૂપે એક છે, પર્યાય રૂપે પરિણમનમાં અનેક પારાની અવસ્થા થાય છે, અનંત ગુણની અનેક અવસ્થા થાય છે. એ વિકારની નહીં, વિકારનો તો એમાં દ્રવ્યગુણ પર્યાય ત્રણેયમાં અભાવ. અહીં તો એમ કહ્યું ને કે દ્રવ્યરૂપ પર્યાયરૂપ साक्षात प्रत्यक्ष रूप से देखते हैं तत्वनी व्यवस्था. સમજાણું? કાંઈ માર્ગ તો એને કોઈ દી જોયો નથી એટલે એને એવું લાગે કે આ શું કે છે. પણ ભાઈ તું જોનાર છો કે નહીં? પરને જોનાર પણ તારી ભૂમિકામાં પર દેખાય છે કે નહીં? ખરેખર તો તારી પર્યાય દેખાય છે. શું કીધું? આમ જે કે છો ખરેખર તો તારી પર્યાય જ્ઞાનની એમાં એ દેખાય એટલે પર્યાય દેખાય છે. હવે એ પર્યાય જેટલો નથી અને પર્યાયમાં જે દેખે છે એમાં એ નથી. સમજાણું? કાંઈ શું કીધું?
આ વર્તમાન જ્ઞાનની અવસ્થાનો કણ સૂક્ષ્મ રૂપે છે કે નહીં વિકાસ વર્તમાન, આ એમાં આ જણાય આ લાકડા ફલાણો આ ધૂળ ધમા. હવે ખરેખર તો એ પર્યાય ને જ દેખે છે, પણ એ પર્યાય આ દ્રવ્યની છે એના ઉપર લક્ષ નથી, એથી પર્યાય આને દેખે છે એને પાછી જાય. સમજાણું કાંઈ? અનંતી વસ્તુ એક સમયના જ્ઞાનની પર્યાયમાં જણાય એવો પર્યાયનો ધર્મ છે. એ અનંત જ્ઞેય છે માટે નહીં. સમજાણું કાંઈ? એ તો આ ઘણી વાત આવી ગઈ છે. આ તો અત્યારે આના અનેકાંતના મેળમાં જઈ આમ જોવું ને આમ જોવું છોડવું એમ કહ્યું ને. ભગવાન આત્મા જ્ઞાન ગુણનો સૂર્ય પ્રભુ આત્મા, એમાંથી કિરણ નીકળેલો સૂક્ષ્મનો એક અંશ કિરણ છે પ્રગટ વર્તમાન. એ કિરણ જેનો છે એના અંશમાં એને જણાય. એ એનો પર્યાયમાં નથી, અને એ પર્યાય દ્રવ્યની જેની છે એને પર્યાય જોતું નથી. સમજાણું કાંઈ? એથી એને એમ લાગે છે કે હું તો આ અવસ્થા આવડો છું, આ બધું આ દેખું એ છું, આ દેખું એ છું, આ દેખું એ છું. સમજાણું કાંઈ? તો કે છે કે ભાઈ જે વસ્તુ તને દેખાય છે પર્યાયમાં એ ચીજો તારી પર્યાયમાં નથી. ત્યારે ક્યારે તને ખબર પડે કે એ જ્ઞાનની પર્યાયનો ધરનાર આખો ધ્રુવ છે. એ ધ્રુવ રહીને વર્તમાન પરણમે છે. એમ જયારે ધ્રુવ અને વર્તમાન જ્ઞાનની પર્યાયને અવલોક તો તું તેને જોયો એમ કહેવામાં એ ઓલું જોયું એના નહીં રહે. પછી સમજાણું કાંઈ? આ તો મોક્ષના માર્ગ છે ભાઈ. એને અનંતકાળના કષ્ટિયા હમણાં એ વાંચ્યું ભાઈ જઈએ નરકનું તિરુપંથી બધું જોયું. કાલ કે છત્રી હથિયાર છે એટલે છત્રી ક્યાંથી કરીએ છે નાયકી ઉપજે છે ને ઓલામાં પડે તે રેઠે 36 પ્રકારના હથિયારો છે સજ્જ થયેલા તૈયાર ઉપરથી પડે. હાય હાય રાજાનો કુંવર હોય મરીને ન્યાય ગયો હોય, ક્ષણમાં હાર ફેલ થઈ ગયો તો બેઠો લહેરમાં બેઠો ત્યાં ક્ષણમાં જાય. હા 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 એવો અથડાય હથિયાર 36 પ્રકારના પૂછ રહે એ બધું છે ગાતા તે લોક પણ નથી. ચાલો વાંચ્યું હતું ને એ આમાં બધી વાત હું જોઈ વાત. ભગવાન એ દુઃખ કેમ થયું છે? પોતાને ન જોયો ને પરને જોતા ત્યાં એકાગ્ર થયો માટી. એ પરને જોતા એ મારા છે ને મારા હતા એ વૈયા ગયા જ્ઞાનમાંથી. જે મારા પોતાના આનંદ જ્ઞાન ગુણ મારો આનંદ ગુણ મારો એ ગયો એના જ્ઞાનની દશામાંથી. એ જ્ઞાનની દશામાં આ મારા ભલાય આમ જોયું નહીં આમ જોયું. આમ શરીર ઇન્દ્રિયા રાગ કર્મ આ એના નથી ને આ એના માન્યા એ મિથ્યાત ને કસાયનું જોર થયું. આ એનું એને દુઃખ છે. સમજાણું કાંઈ? તો સંયુગ થી શાસ્ત્રકાર સંયુગ થી જોનારની ટેવ પડી છે ને જ્ઞાનીને કેમ અગ્નિ આવે છે હાયા એમ થઈ જાય ને. એ અગ્નિનું દુઃખ નથી. ખરેખર અગ્નિને દેખતા એના કસાય હાયા એ કસાય છે એનું એને વેદન છે. પણ અજ્ઞાનીને આમ સંયોગ દેખે ત્યારે દુઃખ લાગે. અને જરી કાંઈ મીઠું
હાકર આવ્યું કે ફલોણ આવ્યું તો સંયુક્ત ખાસ એમ લાગે. એની દ્રષ્ટિ સંયોગ ઉપર પડી છે અનાદિની. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાની નિજ નિધિની ખાણ ધ્રુવ રૂપે છે. એનું વર્તમાન પરિણમન એની પર્યાય છે. પણ એ પર્યાયમાં આ જયારે હું એ પ્રતીતમાં ન આવ્યો ત્યારે ક્યાંક પ્રતીતમાં તો લેવું પડશે કે નહીં? એને ક્યાંક હોવા પણ તો એ અપાશે કે નહીં? આ હું ઇન્દ્રિયો હું પુલપાપના રાગ થયા ને એ હું એ તો મિથ્યા બુદ્ધિ થઈ. એ તો મિથ્યા બુદ્ધિ એટલે મિથ્યા જ થયું. મિથ્યા થયું એટલે તીવ્ર અકસાય ભાવનો વિરોધ કસાય થયો. બસ એ કસાય તેને દુઃખ છે. સમજાણું કાંઈ? કે છે કે હવે સુખી થવું હોય તો આમ જો. હવે જોનાર પરિણમનની દશા એ પરિણમનારો ધ્રુવ અનંત ગુણનો પિંડ પ્રભુ છે. આ કાયમ રહે છતાં પ્રણમે છતાં કાયમ રહે એવો એનો ધર્મ સ્વભાવ છે. સમજાય છે કાંઈ? સ્વયં પ્રવિલોકયંત પ્રત્યક્ષ પરત દેખે. જો આમાંથી આ બધું નીકળ્યું. આમ પરોક્ષ આમ દેખે છે ને. હવે કે છે ભાઈ ધ્રુવ એક સમયની દશા એ પરિણમન છે. એ પરિણમનારો ધ્રુવ ત્રિકાળ છે. અનંત ગુણનો પિંડ છે. એને પરિણમન થી એને દેખ. પરિણમન દ્વારા એને દેખ. એટલે પરિણમન અને વસ્તુ બે એના જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય રૂપ કો એમ કીધું છે ને. स्वयं प्रविलोकयन साक्षात प्रत्यक्ष रूप से देखते हैं. દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ ને પોતાને દેખે છે. પછી સમજાણું કાંઈ? સારું આમાં અરે કે આવો માર્ગ વિતરાગ નો બાપુ. ભાઈ માર્ગ તો વિતરાગ સ્વભાવે માર્ગ હોય ને. વિતરાગ નો માર્ગ તો વિતરાગ ભાવથી જણાય કે બીજી રીતે જણાય? સમજાણું? એ વિતરાગ ભાવ મોંઘો પડે કે જેમ પડે પણ વસ્તુ તો જેમ છે એમ છે. અભ્યાસ નહીં કોઈ દી આ ચીજ મોટી પ્રભુ બિરાજે છે. એના એને માચમ આવ્યા નહીં. એને ચૈતન ચમત્કાર દેખાણો નહીં. આ ચૈતન જેની એક સમયની દશામાં ત્રણ કાળ ત્રણ લોક વર્તમાન રાગ સહિત પર્યાયમાં જણાય. આવો ચૈતન પ્રકાશમય મૂર્તિ આ તો એક સમયનો આવો એવો આખો ભગવાન જેમાં રાગ નથી, ગંધ નથી અને જે એક સમયની અવસ્થા જેટલો નથી. સમજાણું કાંઈ? આમ જુઓ ને આ પાંડવો જયારે શત્રુંજય બિરાજતા છે. રાજાના કુંવર હતા. રાજા મોટા લડાઈઓ જયારે કૌરવ યાત્રી મોટી થઈ. શરીર ગયા અંદર હિમમાં પીડ્યા. અંદર હિમાલય ગયા. અન્નતીઓ કે છે ને એ હિમાલય ઈ નહીં. એ શત્રુંજય મુનિઓ પાંચે ગયા હતા. આ શત્રુંજયો સમજાય છે? શ્વેતાંબર માંથી એવું આવે છે કે મુનિઓ માસ સ્મરણના પાલના કરીને વિચરતા હતા આનંદ કંદમાં. ભગવાન નેમનાથ ગિરનાર પધારવાના છે એમ કરીને દર્શન કરવા નીકળ્યા હતા. ભાઈ આમાં જ્ઞાતામાં છે. એ વાત તેની બહુ લગ્ન કરશે કે ઓ મહાસંત કે અરે મને તીર્થંકર ભગવાન ના દર્શન થાય નહીં થઈ ગયા. નીકળ્યા અને ત્યાં આવ્યા નજીક ત્યાં સાંભળ્યું ભગવાન નિર્વાણ ને પામ્યા. ગિરનાર પર ધ્રુવ મોક્ષ ને પામ્યા.
એટલી પાંચે મહિનો શરીર મહિનાનો તપાસો આનંદમાં ઝૂલતા ધીમે ધીમે માથે ચડી ગયો ધ્યાનમાં ઉભા એમાં એ કૌરવનું ભાણીજ આવી લોઢાના ધગધગતા દાગીના ભાઈ પહેરાયા હાથમાં માથે મુગટ એ પગમાં તોડા લોઢાના ધગધગતા ભગવાન આત્મા શીતળનો સાગર હિમાળો ભગવાન આત્મા એમાં અંતર એકાગ્ર થયા ને કર્મ ગળી ગયા બધા બરાબર સમજાણું કાંઈ બરાબર એ આ શત્રુંજય હા જેને એક કૂતા રૂની ગાડલીમાં દોરો કઠણ હોય તો આમ ચામડીમાં લોહી નીકળતું આમ બહાર એવા હોવા શરીર અરે અમે આત્મા આ શું કર્યું આ કોની હારી લડાઈ આ શું થયું આ ભગવાન એમના પ્રભુએ કેવળ જ્ઞાન સાધ્યું મોક્ષ બધાયા અમને મોક્ષનો વર્તમાન સાક્ષાત તીર્થંકરના પેટા ગિરનાર કરવા નીકળ્યા આઈ થઈ હવે અમે મોક્ષમાં સીધા દર્શન આવી હા 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 એટલે અગ્નિ નાખીને એક વિકલ્પ નહીં હો કે આ શું કરે છે શું કરે દેહની અવસ્થા જે થવાની તે થવાની છે અમારી અવસ્થા પણ સ્વભાવને અવલંબે શાંતિને વેદે છે એ થવાની છે બરાબર સમજાય છે કાંઈ હા હા જેને અગ્નિના અંગારા જેવા લોઢાની ખબર નથી ખબર્યું નથી એ ખબર્યું આઈ પડી છે અંદર શીતળતાની ધારા એ શીતળમય ભગવાન આત્મામાં ફરી ગયા છે અંદર બરાબર સમજાણું કાંઈ ત્યારે એનું નામ મોક્ષનો માર્ગ આ એને કેવળ નામ લીધું ત્યાં 3 જણાએ કેવળ લીધું 2 જણાને વળી જરી વિકલ્પ રહી ગયો સહદેવ નિકુલ અરે ધર્મરાજા અર્જુન અમારા મોટા ભાઈ એને આવું હશે શું હશે વિકલ્પ રહી ગયો કુંજ બંધાઈ ગયો સ્વર્ગમાં ગયા સરાસિદ્ધમાં ગયા હા 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 સમજાણું કાંઈ કે છે ભગવાન તારા શીતળમય પ્રભુ સ્વભાવને જોને ભાઈ એમાં નજર કરતો તારી પર્યાય ને આખું તત્વ જોવામાં સ્વયં प्रत्यक्ष साक्षात कोई अवलंबन बिना देखते हैं कैसे नेत्र से देखते हैं कई आंखों थी देखे थे अंदर न एकांत संगत दशा साधवाद से मिले हुई लोचन से अनेकांत એટલે દ્રઢપણે છે પર્યાયપણે પણ છે નિત્ય છે અનિત્ય છે સ્વપણે છે ને પરપણે નથી એવા અનેકાંત લોચનથી પોતાને અંતરમાં દેખે હા હા જો એ અનેકાંતનો પૂર્ણાહુતિ ત્યાં થઈ હવે સાધક આમ ત્રીજો શ્લોક આમ પહેલો છે મૂળનો સાધક ये ज्ञान मात्र निज भावमय्यकम्पा भूमि श्रयन्ति कथमपनीतमोहा ते साधकत्वम् अधिगम्य भवन्ति सीधा मुण्डा तु અમુપલબ્ધ પરિભ્રમંતી બે હવળી હવળી વાત
અહીં તો મોઢાની આમ નાખ્યું ભાઈ. ઓલા કે સાધક એટલે 13મું 14મું, સાધ એટલે સિદ્ધ. આજે લખાણાયું પ્રણારંભનું. આ સાધક ઓલું આવે છે કેવું વ્યવહાર કરીને પછી નિશ્ચયમાં જાય છે. આવે છે ને ઓલું ગજમાં વ્યવહાર સમુખ દર્શન ને નિષ્કંઠ. એ તો એક વિકલ્પની વાત કરી. એટલે 12મા સુધી વ્યવહાર ને 13મા સુધી 13 ને 14 સાધક ને સિદ્ધ છે તે સાધ. આ અલૌકિક રાજ તમને કહું છું કે એમને સમજાવવા આવતા હતા પણ એમ આવ્યા નહીં. તમે હા હા હરે ભગવાન પામે પણ એને પણ કોઈ પાછું ના પાડનાર નથી કે આમાં લખે છે દાયલા હું પણ તું કે સાધક તે 13મું 14મું સાધક. અહીં તો સાધક ચોથે ગુણતાથી શરૂ થાય. સમજાણું કાંઈ? અને સાધ એ 13મું ને સિદ્ધ એ સાધ છે. કેવલ જ્ઞાન આત્માની દશા તે સાધ છે, મોક્ષ છે. અને સાધક ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી અંતરાત્મા તે સાધકપણે પ્રણમે છે. એ શું સાધક ને સાધેની વ્યાખ્યા કરશો? આ તો કોર્સો છે ને. તે સીધા ભવંતી ऐसे हैं જે જીવ તે એટલે એવા છે જે जीव सकल कर्म कलंक से रहित मोक्ष पद को प्राप्त होते हैं. सिद्धा भवंती ते कैसे होकर? ते सिद्धा भवंती તે જીવો આત્માના આનંદની શુદ્ધતાની પૂર્ણ દિશાને પ્રાપ્ત થાય છે. કોણ? કેસે હોકર? કઈ રીતે થઈને? તે જીવ આત્માની પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત થાય છે. તે પ્રાપ્ત થાય છે શું થઈને? સાધકત્વ અધિગમ્ય. શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત કારણ રત્નત્રય આ ઉસરું પરિણમાય આત્મા એસા હોકાર. શું કીધું? ભગવાન આત્મા એમાં અનંત 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 બે હદ ગુણો શુદ્ધ સ્વરૂપનું ધામ બ્રહ્મ ભગવાન. એની પૂર્ણ શુદ્ધતા અવસ્થામાં પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ નિર્મળતા, પૂર્ણ જ્ઞાન આનંદની દશા, એનું નામ સાધ્ય, એનું નામ સિદ્ધ. એ સિદ્ધ કેવા થઈને થાય? કેવા હોઈને થાય? શું કરીને થાય? કે સાધકતમ અધિગમ્ય. એ સાધક પણ અંગીકાર કરીને એવા મોક્ષની પર્યાયના સાધને કેમ પ્રાપ્ત થાય? કે સાધકપણું અંગીકાર કરીને. સાધકપણું અંગીકાર કરીને એટલે શું? કે શુદ્ધ જીવનો અનુભવ ગર્ભિત. દેખો ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, એનો અનુભવ, શુદ્ધ સ્વભાવ, એનો અનુભવ, એ અનુભવ ગર્ભિત એટલે ત્રણેય એમાં અનુભવમાં સાથે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ આનંદ કંદ જ્ઞાનો નંદ એનો અનુભવ, શુદ્ધ જીવનો અનુભવ એમ કીધું ને. શુદ્ધ જે પૂર્ણ વસ્તુ ભગવાન આત્મા એનો અનુભવ, એને અનુસરીને નિર્મળ આનંદના અનુભવ પણ પ્રણમતો એવા અનુભવ ગર્ભિત સમ્યક જ્ઞાન દર્શન કારણ રત્નત્રય. શું કહ્યું? આ કેવલા વ્યવહાર રત્નત્રય શુભોપયોગ ને વિકલ્પ છે એ નહીં એમ સિદ્ધ કરવા ભાઈ. સમજાણું કાંઈ? કે છે કે ભગવાન આત્મા પોતાના મોક્ષ રૂપી નિર્મળ શુદ્ધ પર્યાયને તે જીવ પ્રાપ્ત કરે છે કે જે સાધકપણાને અંગીકાર કરે છે.
સાધકપણાને અંગીકાર કરે છે એટલે શું? ભગવાન શુદ્ધ સ્વરૂપનો અનુભવ, શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શુદ્ધ સ્વરૂપની તીર્થતા, એ ત્રણેયને અનુભવ ગર્ભિતમાં ત્રણેય રત્ન નાખ્યા. કોઈ એમ રત્નત્રય કે શુભ ઉપયોગ ને વિકલ્પપણે ત્રણ રત્ન છે, એ સાધકપણે થાય છે, એનો નિષેધ કરવા આ વાત સમજાવી. સમજાણું કાંઈ? વ્યવહાર સાધક છે ને નિશ્ચય કેવળ જ્ઞાન શુદ્ધ ઉપયોગ તે સાધ છે. એ તો સાધન કીધું, આ તો વ્યવહાર સાધનાય ને નિશ્ચય સાધન કેવડી. એ છે સાધને કેમ પમાય છે? સાધકપણું અંગીકાર કરવાથી. સાધકપણું અંગીકાર કરવાથી એની વ્યાખ્યા શું? કે ભગવાન નિર્મળાનંદ પ્રભુ એનો અનુભવ, એ શુદ્ધનો અનુભવ, અનુભવ રત્ન ચિંતામણી અને અનુભવ હે રસકું, એ અનુભવ માર્ગ મોક્ષનો અને અનુભવ મોક્ષ સ્વરૂપ. આ બે એમ કહેવા માંગે સાહેબ. મોક્ષ સ્વરૂપ જે છે પૂરણ, અહીં તો મોક્ષ માર્ગ ને મોક્ષ સ્વરૂપ કહ્યું, પણ પૂરણ અનુભવ એ મોક્ષ છે. અહીંયા આત્માના અનુભવની શરૂઆત, આનંદની શરૂઆત દર્શન જ્ઞાન ચારિત્ર ગર્ભિત અંદરમાં રહેલા શુદ્ધ અનુભવ, એ મોક્ષની પર્યાયનું સાધકપણું છે. એ ઉપાય છે. વચમાં એ સુવિકલ્પો આદિ વ્યવહાર રત્નત્રય આદિ એ ઉપાય નથી, એ સાધક નથી. હા હા હા, છતાં વ્યવહાર રત્નત્રય સાધક, નિશ્ચય રત્નત્રય સાધ જે કહેવામાં આવ્યું, એ તો એની જોડે આવું નિમિત્ત હોય છે એમ ગણીને જે સાધક નથી તેને સાધક કહેવું, એનું નામ વ્યવહાર નહીંનું લક્ષણ છે. સમજાણું કાંઈ? એ છે ભગવાન આત્મા પોતાનો શાંત રસ સ્વભાવ, એનો અનુભવ ભાવ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ શુદ્ધ અનુભવ ગર્ભિત છે. એમાં ત્રણેય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કોઈ અનુભવથી કોઈ જુદી ચીજ નથી. સમજાણું કાંઈ? હે આ કીધું ને અનુભવની વ્યાખ્યા હું કરી છે. શુદ્ધ સ્વરૂપ એને અનુસરીને શાંત આનંદ અનાકુળ પરણતી અરાગી પરણતી પરણમો, એનું નામ શુદ્ધ અનુભવ. એમાં ગર્ભિત પેટામાં પીડ્યા છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. હા હા, સમજાણું કાંઈ? આ અનુભવ વિકારનો, એ વિકારનો અનુભવમાં મિથ્યાત અવરત ને પ્રમાદ ને કસાય પડ્યા છે. મિથ્યાત અજ્ઞાન ને કસાય પડ્યા છે ત્યાં. સમજાય છે કાંઈ? વિકારનો અનુભવ અહીં શુદ્ધની સામે પ્રશ્ન ઉઠ્યો મગજમાં. એ અશુદ્ધપણાના વિકારનો અનુભવ, એ વિકાર તે હું એવો મિથ્યાદ ભાવનો અનુભવ, અને એનું જ્ઞાન, એનું જ્ઞેય કરીને જ્ઞાન અજ્ઞાનનો અનુભવ, અને એમાં ઠરમો એ રાગદ્વેષનો અનુભવ. એ સંસારના સાધનું સાધકપણું. હા હા, સમજાય છે કે નહીં ભજભાઈ? પણ હા, બધા આત્મા હોય એને સમજાય એ વાત છે.
સંસાર ક્યાં છે કેમ છે એની ખબર નથી. સમજાણું કાંઈ? સંસાર એટલે ભગવાન અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા, એમાંથી સંસરણ વીતી સંસાર, એમાંથી ખસીને વિકારમાં ટકવું એનું નામ સંસાર. સંસાર આવે છે પ્રવચન સંસાર એથી સંસ્કરણ ક્રિયા સંસાર પાઠ આવે છે પ્રવચન સારમાં. સમજાણું કાંઈ? સંસાર એટલે સંસાર કોઈ કર્મમાં નથી રહેતો, સંસાર બાયડી છોકરામાં નથી રહેતો, જીવનો સંસાર ક્યાંય બહારમાં રહેતો નથી. ભગવાન અનંત ગુણનો પિંડ ચૈતન્ય ધામ ભગવાન, એમાંથી ખસીને એ પુણ્ય પાપને વિકારના એકત્વ થઈને રહેવું એનું નામ સંસાર કહેવામાં આવે. એ મિથ્યાત ભાવ ને રાગદ્વેષની એકતા એનું નામ સંસાર. એ સંસારનો અનુભવ છે. આ સંસારના ડાયાની એની આ વાત નથી હો. આ સંસારનો બહુ ડાયો છે. કેવાય ભાઈ આ બધા ફૂલચંદભાઈ ના બધા કેવાય ને, વિશ્વાસ માણસ કેવાય ને બધા. કાંતિભાઈ ને લગાવો ભાઈ, કોક કઈ છે તો ઘણું ક્યાં ના આ તો કોઈ પણ ક્યાંય, આ તો દાખલાની વાત છે. એ ક્યાં છે મણિભાઈ સંસારના ડાયા નથી નહોતા કહેવાતા? એ ક્યાં મેં વાત કરી છે? આ તો વાત છે કે ભાઈ સંસાર એટલે શું, સંસાર ક્યાં રહે છે? સંસાર એટલે આત્મામાં અનંત ગુણના ધામથી જેને નજરને ખસેડી છે, અનંત ગુણના ધામના હોવાપણાની નજર જેને ખસેડી છે, અને જેને પુણ્યને પાપના વિકલ્પમાં એકત્વ છું એવડો છું એવી દ્રષ્ટિ ત્યાં થતી છે. ખરેખર તો મિથ્યાથી સંસાર છે. સમજાણું કાંઈ? એ મિથ્યાથી એટલે આ કે પુણ્ય પાપના વિભાવ પરિણમનનું તત્વ તે હું છું, આ એની એકત્વ બુદ્ધિ તે મિથ્યાત ને તે સંસાર. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ છે, એમ અંદરમાં સ્વભાવની પર્યાયથી અંતરમાં એકત્વ થવું એનું નામ સમ્યક દર્શન, એનું નામ મોક્ષ. એ ન્યાય એનું નામ મોક્ષ. સમજાણું કાંઈ? ભૂલમાં નથી, જોરદાર પોતે કરે છે તો પરમાં હતું કે નહીં, પણ એ તો ના પાડી નહીં. સંસાર પરમાં નથી. મોક્ષ સ્વરૂપ એવો ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ જ છે અત્યારે. આ પર્યાય નો મોક્ષ ની વાત હાલે છે. આ તો મોક્ષ સ્વરૂપ છે ધ્રુવ આત્મા. કારણ કે મુક્ત છે ને, રાગ દ્વેષ કર્મથી મુક્ત સ્વરૂપ તે આત્મા છે. સમજાણું કાંઈ? આત્મા એટલે કે જળ કર્મ શરીર અને પુણ્ય પાપના વિકલ્પથી રહિત એવું તત્વ તેને આત્મા કહીએ. એ આત્મા તો વિકાર ને કર્મથી રહિત છે એટલે મુક્ત સ્વરૂપ જ છે. એ મુક્ત સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાનને રમણતા કરવી એનું નામ પૂર્ણ મુક્તની પર્યાયનું કારણ છે. સમજાણું કાંઈ? એ 96,000 સ્ત્રીના વર્ણમાં પીડ્યા ચક્રવર્તીઓ, જેની નજરો નોંધાઈ ગઈ છે દ્રવ્યમાં. સમજાય છે કાંઈ?
એ આમ દેખાય જાણે આમ 96,000 સ્ત્રી ને પલંગો આમ પુનના વૈભવો, પણ જેની નજરબંધી પડી છે દ્રવ્ય ઉપર. બરાબર. હા, એ સમજાણું આમાં. એ નજર બાંધી છે દ્રવ્ય ઉપર, એને કોઈ લલચાવા તાકાત ત્રણકાવમાં છે. એ ભોગના કાળે રાગમાં પણ લલચાઈને પ્રેમ છે, જ્ઞાનીને છે નહીં. સમજાણું કાંઈ? અજ્ઞાની એકલો બેઠો હોય જંગલમાં, પણ આખા ચિદાનંદ નિધાનનો અનાદર કરી અને ફક્ત વિકલ્પના પુણ્યના ભાવનો જ આદર કરીને એકત્વ પડ્યો છે. નજરું બાંધી છે મિથ્યાત્મા એને. હવે તારા રાગની મંદતા ગમે એટલી ક્રિયા કર લે, એ બધા અજ્ઞાન રૂપી પાડો તારી ક્રિયા ખાઈ જશે. સમજાણું કાંઈ? કે છે સાધકત્વ અધિગમની વ્યાખ્યા તો જુઓ. એ સીધા ભવંતી, તે જેવો સિદ્ધ સ્વરૂપે શક્તિ રૂપે છે, એ પર્યાય રૂપે સિદ્ધ તે થશે. સમજાણું કાંઈ? કે પર્યાયમાં સાધકત્વ અધિગમ્ય. જેણે ભગવાન શુદ્ધ ચૈતન્ય દ્રષ્ટિ જ્ઞાનમાં લીધો છે અને શુદ્ધ સ્વભાવનો જેણે અનુસરીને અનુભવ કર્યો છે. સંસાર તો અહીંથી ખસીને વિકારનો અનુભવ હતો, આ સ્વભાવનો અનુભવ કર્યો છે. જ્ઞાન સ્વરૂપ છું, અતિન્દ્રિય આનંદનો કૂપો છું. એવી જ્યાં અંતરમાં દ્રષ્ટિ જ્ઞાન એવો અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પરિણ્યા છે. જો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કારણ રત્નત્રય, ઓલા કારણ છે ને શેના? મોક્ષના. એ અનુભવ ગર્ભિત સમ્યક દર્શન કારણ રત્ન ઉસરૂપ પરિણ્યો હોય આત્મા જેનો, જોયું? એના રૂપે થયો છે આત્મા જેનો, પરિણ્યો છે આત્મા જેનો, જેની દશામાં અનુભવ ગર્ભિત સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાયમાં પરિણ્યા છે. સમજાય છે કાંઈ? મારા મોટા ભણીને કે છે, અરે ભગવાન પણ આ તો જો તું આઈ મહાસાગર. શુભમાં તો હજી ક્યાંય સંકિત માને છે, શુભથી તો દહમાં ગુંઠાણો સુધી શુભ જાય. અરે ભગવાન શું તું કે છો? સારા સંયમ ને એ બધા નિદ્રાના કારણ છે. અરે ભગવાન, ભાઈ તને રાગને એ માનવો કઠણ પડે છે, એ ભગવાન વિતરાગ સ્વભાવે ઉપાધિ કેમ માની શકે? સમજાણું કાંઈ? આ તો પહેલી નજરોના નિશાન છે અહીં. સમજાણું કાંઈ? નજરોના નિશાનમાં વિતરાગ ભાવ વર્તે છે, નજરોના નિશાનમાં રાગ ન હોય જ્ઞાનીને હો. સમજાણું કાંઈ? આ તો વિતરાગ માર્ગ છે ભાઈ, વિતરાગ માર્ગ છે. રામ ભાઈ નથી તમારું કઈ તમારા ડોહા કેમ ને ત્યાં શું છું કાલ કહેતા હતા, મને યાદ યાદ પેલી બાઈ ને લઈને યાદ આવે તમારો ડોહા. હે રામ ભાઈ, આ મારા કસાઈની મમતા કેવા છે? રબારી ભરવાડ બાઈ જોમા નામની નાગનેશમાં એનો દીકરો તો ગયો તો ઢોર ચરાવા, દુકાળ પીડ્યો છે આગળ ત્યાં, એકલો ગયો છે ત્યાં સર્પ કર્યો ને મરી ગયો. આને કઈ ખબર આવતા વાર લાગે. હવે ત્યાં એક માણસ એની જોડે તો નીકળ્યો હતો, બા તમને ખબર આવી છે કે નહીં તમારો દીકરો મરી ગયો? રામ ભાઈ ઈશ્વરની લીલા છે.
એ કસાયની મંદતાની પણ કેટલી અંદર ઠરી ગયેલી લાગે, મિથ્યા ભ્રાંતિ સહિત. હે હા ભાઈ, પણ હજી એલા હનામનું આવ્યું નથી, કાગળ પડ્યો નથી તમને કઈ? હે અરે કાંઈ રામ ભાઈ વાણિયા ને મળે એક જાણ જાણી છોકરો આ મરી ગયો જાણે શું છે પણ એકનો દીકરી એમ કઈ વાત સાંભળી હતી અર્જુન માસ્ટર પાસે સાંભળી. કોઈ ઢોચારો મરી ગયો સમાચાર ન મળે બોલો હમણાં બા તમને ખબર પડી છે કે નહીં? ભાઈ તમારો ત્યાં ગુજરી ગયો. રામ ભાઈ રૂવું નહીં, હું કકડ નહીં. રામ ભાઈ એ થવાનું હોય છે ભાઈ છે ને, ભગવાનની લીલા છે, ભગવાનની લીલા. ઓહો એમાંય ધર્મીને તો કે છે કે ગમે તેવી પ્રતિકૂળતા હોય તો આત્મ રામ જેને યાદ આવે છે ને, સમજાણું કાંઈ? એ અનુકૂળતામાં આત્મ રામ ને પ્રતિકૂળતામાં આત્મ, એ અનુકૂળ ને પ્રતિકૂળતામાં હું નથી. સમજાણું કાંઈ? એક જોને એક આ ગ્રસ્ત પણ અવર્થા આવા ભરે છે, એ આચારના હૃદય છે એવા. હા રાજમલ સમજાણું? પણ એ તો સંજ્ઞક છે, તો ગમે તે રીતે એને ઘેવડી જાણે એની આ દર્શનમાં યથાર્થમાં કઈ ફેર નથી. સ્થિરતામાં ફેર છે, ચારિત્રમાં ફેર છે, એ વાત બધી છે. સમજાય છે કાંઈ? કે છે અને એનું જ આધાર લઈને ભાઈ આ બનાસીદાસ ને સાધક એને જ લઈને દીધું. ચોથે સાધક કીધું, ચોથે થી 12મા સુધી શ્લોક મૂક્યો આમાંથી. એ બધા ખોટા ઉઠાય. હા પણ બધા નીકળ્યા. પ્રણારામ ને અજીત કુમાર ને નાખ્યું, રૂબનું નાખ્યું ને તમે મને આમ થાય તેમ થાય. બાપુ કઈ વાંધો નહીં ભાઈ. હા 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 ભાઈ તને ચૈતનના ઘરની કેટલી કિંમત છે એ નથી આવડતી બાપા. એ શુભ રાગની કિંમત કરવા જાય તો રતન નીકળશે, હીરા ખોટા, એ ખોટા નીકળશે એ કામ નહીં આવે. હીરા નીકળશે ખોટા. શું કેવાય છે સુરતના કઈ કે ઇમિટેશન, નકલી નીકળશે, હીરા નીકળશે. શું છે ભગવાન ચૈતન જો અહીં વણકોની સામે આવ્યા, રતન આવ્યું ને સામે જો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન સ્વરૂપ, એની અંતરના અનુભવની દૃષ્ટિ, અનુભવમાં જ્ઞાન, અનુભવમાં સ્થિરતા, એ અનુભવ ગર્ભિત પેટામાં 3 પડ્યા છે. એવો કારણ રત્નત્રય, આ કારણ રત્નત્રય એ મોક્ષની પર્યાયને આ મૂડીએ લેવાય, આવા રતનથી એ લેવાય. બાકી કાળા કોલસાથી નીલમણી મળતા છે, પુણ્ય પાપના પુણ્યના પરિણામથી મોક્ષ રતન મળતું હોય છે. સાચું રતન લૌકિકનું કોલસા લઈને જાય, કોઈ કોથળા ભરીને એક રતન આપો તો મળતું છે. એ તો સગારા 2 કરીને પાછા 10,000 લઈ જાય. હા ઘરે હું ધૂળ ને 1-2 કરીને પછી 10,000 લાવો તો 50,000 કરી દઉં. જાઓ ગુમ સગારા શું કરે. અહીં તો કે છે કે બાપુ ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ, એનો અનુભવ જોઈએ ને. શુદ્ધ ભાષા એ છે શુદ્ધ જીવનો અનુભવ. બોલો શુદ્ધનો અનુભવ તો અનાદિ મિથ્યા છે. શુભ રાગનો અનુભવ પણ એ અનાદિનો છે, એમાં નવું શું છે કર્યું? સમજાણું કાંઈ? અરે સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમેશ્વર, એના ફરમાન શું છે એની ખબર ન મળે. અને એમ વિતરાગના દાસ છે, વિતરાગને માનનારા છે. બાપુ ક્યાંથી લાવ્યું ભાઈ?
વિતરાગ ધર્મના રક્ષક છીએ, પ્રકૃતિયા છીએ. આહા, રાક્ષસના રક્ષક. કે છે ઉસુ પરિણમા હે આત્મામાં. જોયું, પર્યાય તન્મય થઈ ગઈ છે આત્મામાં. એમ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ, તેનો અનુભવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમાં ગર્ભિત એવો જે અનુભવ એ રૂપે થયો છે, પરિણમો છે આત્મા. એ સાધકપણે થયો છે. સમજાય છે? એ કેવા કેસે હે વે એ હવે કે છે જરી. એ શું છે સ્વરૂપ એની વ્યાખ્યા પછી.